નમસ્કાર મિત્રો. વિસાવદરની ચૂંટણી તો હજુ ક્યારે થશે એ નક્કી નથી, પણ એની તસવીર અને તાસીર મારે આપને જણાવી છે. વિસાવદરનો ઇતિહાસ આપને જણાવવો છે. વિસાવદરમાં અત્યાર સુધીમાં 1962થી લઈ અને 2022 સુધી, આમ 60 વર્ષના લાંબા અંતરમાં જે પણ ચૂંટણીઓ આવી છે એમાં સૌથી વધુ 4 વખત ભાજપના ઉમેદવાર જીત્યા છે, 4 વખત કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે અને ગુજરાતમાં જેટલા નવા પક્ષ આવ્યા છે ચૂંટણી લડવા, એના તમામ પક્ષના ઉમેદવારને વિસાવદરમાંથી જીત મળી છે. આજે મારે તમને આ વિસાવદરનો ઇતિહાસ કહેવો છે. પછી ક્રમશઃ વિડિયાની અંદર વિસાવદરની તાસીર આપને હું જણાવીશ. 1962માં પહેલી વિધાનસભાની ચૂંટણી વિસાવદર ખાતે થઈ ત્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર વિજયબેન હતા, જેનું નામ છે મદીનાબેન નાગોરી. ત્યાર પછી 1967માં ચૂંટણી આવી અને કુરજીભાઈ ભેસાણીયા એ પ્રથમ વખત ચૂંટણી જીત્યા. કુરજીભાઈ ભેસાણીયા કુલ 4 વખત ચૂંટણી લડ્યા છે, એમાં 3 વખત વિજયી થયા છે અને 3 વખત અલગ અલગ પક્ષમાંથી એઓ જીત્યા છે. ત્યાર પછી 1972ની અંદર કોંગ્રેસના રામજીભાઈ કરકર એ ચૂંટણી જીત્યા હતા. 1975ની અંદર ફરી એક વખત કિમલોક પક્ષમાંથી કુરજીભાઈ ભેસાણીયા વિજય થયા હતા. 1980ની અંદર સાચા અર્થમાં કહી શકાય એવા લોકસેવક ધીરુભાઈ રીબડિયા અપક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા. એના ઇતિહાસનો પણ હું આપને એક એપિસોડ જણાવીશ. અત્યારે એ તારીખ વાઇઝ આપને જણાવી દઉં છું. ત્યાર પછી 1985માં કોંગ્રેસના ઉમેદવાર પોપટભાઈ રામાણી વિજયી થયા હતા. 1990ની અંદર ફરી એક વખત જનતા દળમાંથી કુરજીભાઈ ભેસાણીયા આમ ત્રીજી વખત ધારાસભ્ય બન્યા હતા. અને પછી 1995ની અંદર કેશુભાઈ પટેલ એ વિસાવદરમાંથી ચૂંટણી લડી અને ધારાસભ્ય નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની પહેલી સરકારના પહેલાં મુખ્યમંત્રી બન્યા હતા. 1998માં ફરી કેશુભાઈ પટેલ ધારાસભ્ય બન્યા. 2002માં ભાજપના જ ઉમેદવાર એવા કનુભાઈ ભાલાળા જીત્યા હતા. 2007ની અંદર પણ ભાજપના ઉમેદવાર એવા કનુભાઈ ભાલાળા વિજય થયા હતા. ફરી 2012માં કેશુભાઈ પટેલ જીપીપીના પક્ષના નામથી બેનરથી એ ચૂંટણી જીત્યા હતા. 2017ની અંદર એ પહેલાં વચ્ચે 2014માં પેટા ચૂંટણી આવી હતી, એમાં હર્ષદ રીબડિયા કોંગ્રેસમાંથી જીત્યા હતા. 2017માં ફરી હર્ષદ રીબડિયા કોંગ્રેસમાંથી જીત્યા હતા. 2022માં ફરી એક વખત નવો પક્ષ ગુજરાતમાં ચૂંટણી લડવા આવે છે અને આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ ભાયાણી ચૂંટણી જીતી અને ધારાસભ્ય બને છે. તેમણે 1.5 વર્ષના અંતે રાજીનામું આપી દીધું અને ફરી પેટા ચૂંટણીની આવશ્યકતા ઊભી થઈ છે. મિત્રો, પેટા ચૂંટણી આ ક્યારે થશે એની થોડીક આછેરી માહિતી આપને આપી દો. બિહારની અંદર નવેમ્બરની અંદર ચૂંટણી થવાની છે. એની સાથે વિસાવદરની ચૂંટણી પણ સંભવિત છે. અત્યારે કોઈ ચોક્કસ તારીખ કે હજુ ચૂંટણી પંચે કોઈ નિર્ણય કર્યો નથી, પણ એનો જે અડચણ હતી એ હાઈકોર્ટની એ અત્યારે દૂર થઈ ગઈ છે અને ચૂંટણી થઈ શકે એવો માર્ગ મોકળો બન્યો છે. એટલે એ સંભવિત નવેમ્બરમાં ચૂંટણી થવાની છે. એને હજુ 7 થી 8 મહિના જેટલો સમય બાકી છે. મિત્રો, મારે ક્રમશઃ બીજા વિડીયોમાં આ વિસ્તારની તાસીર કેવી છે, અહીંયા કોણ કેમ જીત્યું છે, કોણ કેમ હાર્યું છે, એની મારે માહિતી આપવી છે. એની આછેરી માહિતી આપી દો. જ્યારે કોઈ વ્યક્તિ ભાજપમાંથી અન્ય પક્ષમાં આવે અને ઉમેદવારી કરે તો એ જીતે છે વિસાવદરમાં, પણ અન્ય પક્ષમાંથી ભાજપમાં આવે અને ઉમેદવાર બને તો એ હારી જાય છે. એવી આ ધરતીની તાસીર છે. એ વધુ હું આવતા વિડીયોમાં આપને જણાવીશ. ક્રમશઃ મારા વિડીયો આ વિસ્તારની તસવીર અને તાસીરની માહિતી આપતા રહેશે અને આપ અમારા યુટ્યુબના એ વિડીયોના મારફત માહિતી મેળવતા રહેશો અને સબસ્ક્રાઈબ થતા રહેજો. ધન્યવાદ.